નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. આજ રોજ પાલનપુર ખાતે ગુજરાત ક્રાંતિકારી પાર્ટી દ્વારા 2025 સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન ગુજરાત ક્રાંતિકારી પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી દીપકભાઈ બ્રહ્મભટ્ટ તથા બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શ્રી ધીરજભાઈ સોની દ્વારા આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા. નવા વર્ષની શુભેચ્છા આરસી વચન પાઠવ્યા હતા. જિલ્લા અધ્યક્ષ ધીરજભાઈ સોની જોશ ઉત્સાહમાં જોવા મળ્યા. કાર્યક્રમના અંતમાં ભોજનનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. પણ ટૂંક સમય એટલે હું જવાબદારી ગેરંટી સાથે કહું છું કે 2027માં ગુજરાતની અંદર ખૂણે ખૂણે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીનું નામ હશે. કેમ હશે એની આપણે વાત કરીએ તો શરૂઆત આપણે વાત કરીએ કે શિક્ષણ વિભાગની. હું પોતે શિક્ષણ વિભાગથી જ છું, મારી પોતાની સ્કૂલ ચાલે છે, પણ શિક્ષણ એક વ્યાપાર બની ગયો છે. ડોનેશન ભરવા પડે. ડોનેશન વગર કોઈ સ્કૂલની અંદર આપણને એડમિશન મળતા નથી. બીજી વાત કરીએ તો સરકારી જે શાળાઓ ચાલી રહી છે એ સરકારી શાળાની વોલ્યુમ બરાબર છે, વધુ તો નથી બધું ઓકે. સરકારી શાળાઓની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણી બધી શાળાઓ એવી છે, બાળકો છે પરંતુ શિક્ષકો નથી. હવે આપણી સરકાર શિક્ષકોની ભરતી કરતી જ નથી. બાળકોને સાથે ચેડા થઈ રહ્યા છે, બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. પાટણ જિલ્લાની અંદર ચણિયાણા કરીને એક ગામ એવું છે કે ત્યાં હું રૂબરૂ જઈ આવ્યો છું, પરંતુ સંગઠનના અભાવે આપણે લડત હાથમાં લીધી નથી. એ શાળાની અંદર છેલ્લા 8 વર્ષથી મારા વિડીયો રેકોર્ડ કરી શકો છો, એક પણ શબ્દ ખોટો હોય તો. છેલ્લા 8 વર્ષથી ત્યાં આગળ બાળકો 1 થી 8 ધોરણના તમામ બાળકો એક હોલમાં બેસીને ભણે છે. હવે વિચાર, પહેલા ધોરણના બાળકને 1 થી 10 કે 1 થી 20 સુધી એકલી ભણાવવાની હોય. હવે એ બાળક પણ ત્યાં બેઠું હોય, સાગર ધોરણનું બાળક વિજ્ઞાન અને ટેકનોલોજી ભણતું હોય. હવે વિચારો, એક જ હોલની અંદર બધા બાળકો ભેગા બેઠા હોય, એ શિક્ષકો શું ભણાવતા હશે? ચાલો છો, બાળકો શું ભણતા હશે? આ અત્યારનું તંત્ર છે આપણું. રાજકીય પાર્ટીમાં જોડાવવું, રાજકીય પાર્ટી સાથે કામ કરવું ખૂબ જ અઘરું છે. ગુજરાત ક્રાંતિકારી પાર્ટી એક ગ્રાઉન્ડ લેવલનું કામ કરી રહી છે અત્યારે. વધુમાં કદાચ કોઈ મિત્રો મને ના ઓળખતા હોય તો મારો પરિચય પણ આપી દઉં. મારું નામ છે ધીરજ સોની. હું પાલનપુર વિદ્યા સંકુલ સ્કૂલનો ટ્રસ્ટી છું, ઇંગ્લિશ પ્રોફેસર છું, એનઆઈ સ્પોર્ટ બનાસકાંઠા જિલ્લાનો ચલાવી રહ્યો છું. અને 2011ની અંદર આનંદીબેન પટેલે ટેટ લઈ દીધું. એની અંદર એવું હોય કે તમે ગમે તેટલો ખર્ચો કરીને ભણી લીધું, ભણીને તમે બહાર આવ્યા એટલે તમારે ફરજિયાત ટીચર એબિલિટી ટેસ્ટ આપવો પડે. એમાં જો તમે પાસ થાવ. ધ્રુવીભાઈએ કીધું છે કે હું ભાજપ સાથે કામ કરી ચૂક્યો હું કોંગ્રેસ સાથે કામ ચૂક્યો. હું પણ એ જ વ્યક્તિ હું કે હું પણ કોંગ્રેસ સાથે કામ કરી ચૂક્યો હું, ભાજપ સાથે કામ કરી ચૂક્યો, હું ભાજપનો કાર્યકર્તા બી. પણ અત્યારે મને ખુદને ખબર પડી કે અત્યારે કોઈનું નથી, કોઈનું નથી. જે આપણે કરો એ જ આપણે કરી શકશો. મતલબ કે અત્યારે જે ભાજપ કરવી ને એ અત્યંત એકદમ ખોટું ચાલે અને બેકાર ચાલે. એ લોકો આપણા માટે નથી કરતા, એમના પોતા માટે કરે છે, એમના પરિવાર માટે કરે છે, સમાજ માટે નથી કરતા, દેશ માટે નથી કરતા, નથી રાષ્ટ્ર માટે કરતા, નથી જિલ્લા માટે કરતા, નથી તાલુકા માટે કરતા. એ પોતે એમના માટે જ કરે છે. અને આપણે કરવાનું છે આપણે દેશ માટે, આપણા તાલુકા માટે, આપણા સમાજ માટે અને આપણા હિત માટે. અત્યારે તમે દેખી લો તો હર ગામમાં, હર તાલુકામાં, હર જિલ્લામાં કેટલી ગૌ માતાઓ રખડે છે. છે કોઈ એનું રખેવાળ? છે કોઈ એનું? એના કારણે
હું ધીરજ સોની, બનાસકાંઠા જિલ્લા મંત્રી, ગુજરાત ક્રાંતિકારી પાર્ટી. આજ રોજ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર ખાતે ગુજરાત ક્રાંતિકારી પાર્ટીનું 2025નું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર ગુજરાત ક્રાંતિકારી પાર્ટી બનાસકાંઠા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારશ્રીઓ તથા મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા. જેની અંદર સ્નેહ મિલનની અંદર સાથે બેસી ભોજન લીધું તથા બનાસકાંઠા જિલ્લાના પેચીદા પ્રશ્નો તથા પ્રાણ પ્રશ્નોની પણ ઘણી બધી ચર્ચા કરવામાં આવી તથા આવનારી 2027ની ચૂંટણી અંગે પણ અમારી બેઠક કરવામાં આવી. જય હિન્દ, જય ભારત.